તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી જય વ્લોગ ચેનલ પર. આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે બહુ દિવસ પછી વ્લોગ અપલોડ કરીએ કેમ કે થોડું કોલેજની એક્ઝામ ને બધું આવી ગયું હતું એટલે વ્લોગ નહોતા આવતા. અને આપણે વ્લોગ કન્ટિન્યુ આવવા નહીં અને આપણે નવો આઈફોન લેવાનો એટલે પાછા વ્લોગ જોરદાર આવે એટલે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણી જય વ્લોગરવાળી આઈડીને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો. તો આપણે નવા વ્લોગ જોવા માટે ફોલો કરી લેજો. એકદમ જોરદાર વ્લોગ અપલોડ કરવાના આપણે, મિની વ્લોગ એટલે કે કોમેડી વ્લોગ બનાવવાના અને તમને જોવાની મજા આવે. તો હું તમને બતાવું મારા પરિવારમાં આજે શું ચાલે છે બધું. આ જો મારી બેન છે. જય માતાજી. જય માતાજી. આ જો અત્યારે તો આવું કે મગર ના સુવાઈ જાય આંખમાં. આ તો ડુંગળી કાપે એટલે મગર ના સુવાઈ જાય ને કે એમને અમે આવી જ જોઈએ. તો જય માતાજી. જય માતાજી. આપણે લગ્નમાં નહીં જવાનું છે? જવાનું છે. છો જવાનું? સભો જવાનું. તો અત્યારે હું તૈયાર થઈ ગયો જોરદાર અને સભો જવાનું લગ્નમાં. ત્યાં આગળ આપણે પપ્પુ નંબર 1 એટલે કે આપણે જોરદાર યસ બ્રાન્ડનું ફેમસ ડીજે આવવાનું હોય. તો તમે આવતા હોય તો આવી જજો. એકદમ જોરદાર ડીજે આવવાનું. અને આ છે આપણા વિહંગભાઈ. જય માતાજી. જય માતાજી. પતાવા બાલ ચમ આમ થઈ જાય. સારું, તો આપણે વ્લોગમાં બન્યા રહેજો. આપણે તમે બતાવીશું પપ્પુ નંબર 1 ડીજે. બરાબર. અત્યારે હું આવી ગયો છું વિભાસભાઈના ઘરે. અમારે બે જવાનું હોય સપો. તો એ વાત અત્યારે ઘરે નહીં, ખેતરમાં ગયા એટલે અત્યારે આપણે વનરાજભાઈ મળી જાય તો મને બતાવીએ. વનરાજભાઈ જય માતાજી. જય માતાજી. વનરાજભાઈ કોઈક કાંડ કરી નાખ્યો, બાટલો પાર્યો. વનરાજભાઈ ધ્યાન રાખતા હોય તો ફ્રીજના બીજ તોડ નાખે ના કરતા. આ વનરાજભાઈ અત્યારે શું કહેવાય આપણે કોમ્પ્યુટર ક્લાસમાં જવાને રહેતા કપડવાની, પણ આજે બસ જ જતી રહી એમને તો કેન્સલ. આજે તો નહીં જવાના. વિભાસભાઈ આવું એટલે આપણે નીકળીએ સમો જવા માટે. બરાબર. આપણા પપ્પુ નંબર 1 ના બંકાઓ માટે પપ્પુ નંબર 1 ના આર્ટિકો માટે આ બંકાની એન્ટ્રી થાય તો મારા ઘરે જો માહોલ જોમે ના જોમે. રિહર્સલ છે કે નહીં? રિહર્સલ વાગે છે કે નહીં? પપ્પુ નંબર 1 છે કે નહીં? તો क्या बोलती मैंने રિહર્સલ की पकड़े.
वन की एंट्री होती મારા કલે જાઓ આ સોંગ જેમ વાગે તેમ ગલીએ ગલીએ સોર છે તો સોર છે વીએસઆર બ્રાન્ડ નો અને તમારે જરૂર પડે બીજાની આ પપ્પુ નંબર 1 ને વીએસઆર બ્રાન્ડ ને નહીં આ પંખો ખાલી એકલો આવે તો માહોલ ગરમ કરી દે અને આ પંખો પબ્લિક ભેગું કરવાની તાકાત ધરાવે છે કારણ કે પબ્લિક ના દિલમાં રાજ કરે છે તો क्या बोलते हैं वीएसआर की पावर